ગાંધીનગરમાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। વિવિધ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની અરજીઓ પેન્ડિંગ હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ કરી MYSS અને CMSS સહિતની શિષ્યવૃત્તિની અરજીઓમાં વેરિફિકેશન, સેન્કશન અને પેમેન્ટની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। એબીવીપી મુજબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની રકમની રાહ જોઈ રહ્યા છે। શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં ડીબીટી, આધાર લિંકિંગ, NPCI અને ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓના કારણે અનેક વિદ્યાર્થીઓની ચૂકવણી છે તે અટકી હોવાનું રજૂઆત કરવામાં આવી છે। શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર આર્થિક બોજ વધી રહ્યો હોવાનો પણ એબીવીપીએ મુદ્દો ઉઠાવ્યો છે। ખાસ કરી કોલેજ ફી, હોસ્ટેલ ખર્ચ, પુસ્તકો તેમજ અન્ય શૈક્ષણિક ખર્ચ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પ્રકારનો દાવો કરાઈ રહ્યો છે। એબીવીપીએ જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ બાકી છે તે તાત્કાલિક તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે। સાથે જ વેરિફિકેશન, સેન્કશન અને પેમેન્ટના તબક્કે અટવાયેલી અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। નમસ્તે, રાહુલ ગોરડિયા, જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર। આજે શું રજૂઆત છે, શું માંગ છે, કેટલા સમયથી માંગ નથી પૂરી થઈ રહી અને કેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે? જી, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। એનું કારણ એવું છે કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ જે અટકાવી રાખવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે જેને શિષ્યવૃત્તિ પર જ તેમનું ચાલે છે, જેમનું વિદ્યાર્થી જીવન આખું શિષ્યવૃત્તિ ઉપર ટકી રહેલું છે, એવા વિદ્યાર્થીઓની આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અને જે શિક્ષણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિઓ છે એ અટકાવવામાં આવી છે, જેના જલ્દી ને જલ્દી એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે। 1 વર્ષથી પણ વધારેનો સમયગાળો સરકારે લઈ લીધો છે પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી નથી। તો આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થાય છે એના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા કેન્દ્રો પર આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે। તેમજ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત સ્તરનું અને આનાથી પણ વધારે સંખ્યાનું આંદોલન અમે કરવા પણ છીએ। કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલી શિષ્યવૃત્તિ નથી મળી? અમારી પાસે અત્યારે એક અમે સર્વે કરીએ છીએ જેમાં 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ અમારી પાસે અત્યારે એમાં અમારી પાસે ડિટેલ મળી ગઈ છે। જે સર્વે હજી ચાલુ જ છે એ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચશું અને વિદ્યાર્થીઓનો આખો ડેટા તૈયાર કરી અને સરકાર સમક્ષ રજૂ કરશું અને વિદ્યાર્થીઓને ત્વરિત નિર્ણય મળે, એમને ન્યાય મળે એવા પ્રયત્નો કરીશું અને આનાથી પણ મોટું આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ। હવે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સાથે જોડાયેલી પેન્ડિંગ અરજીઓનો કેટલો ઝડપથી નિકાલ થાય છે અને બાકી રહેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં ક્યારે જમા થાય છે તેના પર સૌ કોઈની નજર છે। આપનું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।